માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ નંબર 2 તેમજ 3ના સદસ્યોના સંયુક્ત ઉપક્રમે આયુષ્માન કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર 3ની ટીમ અને પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં માંગરોળ શહેરના 200થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પની માંગરોળ નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા સહિતના નગરપાલિકા સદસ્યો રમેશભાઈ પરમાર, કિશોર સરવૈયા, ગીતા ગોહેલ, નીતિન પરમાર સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી। શહેરી આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને સબ સેન્ટર 3 અને વોર્ડ નંબર 2 ના 3ના સભ્યોના સહયોગથી આજે આયુષ્યમાન કાર્ડનું અમે આયોજન કરેલ છે, કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 200 થી 250 જેટલા લોકોએ લાભ લઈ ગયેલ છે અને હજુ તેની પ્રોસેસ ચાલુ છે। એટલે અમે આરોગ્યની ટીમ અને 2 અને 3 વોર્ડના સભ્યોના સદસ્યોને પણ આભાર માનીએ છીએ કે આ કેમ્પમાં અમારી મદદ કરી અને કેમ્પને આગળ વધાર્યો છે અને ઘણા લોકોએ આમાં લાભ લીધો છે। જેને જરૂરિયાત હતી એ લોકોએ પણ લાભ લીધા છે અને હજી પ્રોસેસ ચાલુ છે। આજ રોજ શહેરી આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર 3 દ્વારા અને વોર્ડ નંબર 2 અને 3ના સદસ્ય દ્વારા આયુષ્યમાન કાર્ડની ઝુંબેશ તરીકે એક કેમ્પ રાખેલ, જેમાં 150થી વધારે જેવા કાર્ડ નીકળી ગયેલ છે અને આજે હાલ પણ કેમ્પ ચાલુ જ છે। એટલે આશરે 200-250 જેવા નીકળશે એવી શક્યતા છે અને આવા કેમ્પો કરતા રહેશું।